હા ઓ હીરો લાગ્યો ના એ છે તો ગાઈસ જોવા માટે ગઈ કેવો લાગે છે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે હું છું વાડામાં. જો માયા, અરુણી, દિવ્યા, ધરતી જો શરમાય છે. કાલે વિડીયો બનાવ્યો, કાલે બ્લોગ બનાવ્યો ને આજે શરમાય છે ના. મારી કાચી જો મારી મમ્મી શું કરે છે, વાસીદું ભરે છે. આ વાસીદું બધું પડ્યું ભેંસુનું એથી સાફ કરવાનું છે તે કામ કરે છે. આ બધા એ જ કામ કરવાનું છે, બધા શીખાડે. હજુ આવડતું નથી એટલે. અને આ જો અમારા વાડામાં શું કેવા ફૂલ આવે છે, બધા કલરિંગ ફૂલ આવે છે ગુલાબી કલરના. ને અરુણી મારે શું ખાઓ? લે મને તો આપ. તમે કોઈ બિસ્કિટ ખા કરો હો? માગ્યું નહીં હતા જ લાય, હવે તો માગું હું. હા આટલું લે નહીં ખાવું. ચાલ હું દુકાને આખું લાવતા તને નહીં આપું, બરોબર? હા હા પણ હું નહીં આપું ને પછી તો હું ના આપું ને. હેલો ગાઈસ, તો જો અમારે નાના 3 પાડા છે, નાના અને 3 મોટી ભેંસું છે. આ શું કરે જો શરમાય છે. જો મારા કાચી એમને શું કરે એમનું કામ ચાલુ કરી નાખ્યું છે અત્યારે. આ પાડી રે નાની પાડી રે મારા કાચીમની છે અને આ છે આ બે અમારા છે. જો અહીં કેટલો કચરો પડે છે. તમારી પાડી જઈએ આમાં? તમારી જઈ પાડી તમારી તારી હ કે તારા પપ્પાની? હા શું શું હા તો આપણે 20 બ્લોગ બનાવી દીધા છે અને યુટ્યુબ પર આવી ગયા છે, પણ હજુ સુધી 500 થી વ્યૂઝ આવ્યા નથી. હા હા હજુ સુધી 500 વ્યૂઝ આવ્યા નથી હજુ સુધી એકેય બ્લોગમાં. પણ ગાઈસ જવાનું છે ગાઈસ, તો એટલી આપણે મહેનત કરો, સપોર્ટ કરો કે 500 થી ઉપર વ્યૂઝ આવે. શું કામ? હા શું હાય તો કરો, હાય કરો ભાઈ, તમે તો હાય કરો. અત્યારે જાઉં છું ડોવા ચારવા માટે. શું ના લાકડા ફાડવાના છે અત્યારે લાકડા ફાડવાનું ક્યાં મારી મમ્મી તો લાકડા ફાડી આપું એમને. જો કેટલા જાડા લાકડા છે તે લાકડા ફાડીને પછી હું જવાનું છું ડોબામાં. તો આપણે મળીએ છીએ સાંજે. ડોબામાં બ્લોગ નહીં બનાવું કારણ કે બહુ બ્લોગ બન્યા છે ડોબાના, તો એટલા માટે હું સાંજે આવીને બ્લોગ બનાવું. કાચી સાંજે આપણે બનાવશું. તો જો અત્યારે કોળો લાવી દીધો છે, આની વચ્ચે લાકડા જ કાપવાના છે. અને આપણે મેં કાલે કીધું છે વિડીયો કોલ કરવાનો છે, તમને હું બતાવીશ ભાણી કેવી છે. આપણે રાતે આવીને વિડીયો કોલ કરું. જો અત્યારે હું આવતો રહ્યો છું ઘરે અને ભેંસું ચરાવીને. અને અત્યારે હું જાઉં છું જ્યાં મારી બોનની સાસરીમાં. તો અત્યારે હું તૈયાર થઉં છું અને મેં જાતે જ તે પાણી મૂક્યું છે. જો તો ગાઈસ હું અત્યારે તૈયાર થઈને જાઉં છું. પાણી નહાવા માટે મૂક્યું છે ગરમ. અત્યારે બહુ ઠંડી છે એટલા માટે તો હું અત્યારે જાઉં છું. તો આગળ તૈયાર થવાનું છે. હજુ મારે કપડાં નવા કરવાના છે. શૂઝ બીજા છે હું તમને બતાવું. હમણાં પહેરીને બધું કપડાં એવું કમ્પ્લીટ પહેરી લઉં પછી તમને બતાવું કેવા લાગે છે તે કોમેન્ટમાં અમને બતાવજો. તો ગાઈસ તો જો મેં કપડાં પહેરી લીધા છે. ચાલ અરુણી જો કેમેરો ચાલે છે. લે કેવો લાગુ? હા માડી કેવો લાગુ? મારી માં કેમેરો કરી હીરો નંબર 1. હા હીરો નંબર 1 જો હીરો નંબર 1 લાગુ છું. મારી માં એમ કે છે કમ્પ્લીટ લાગુ ને? હા પરણે એવો લાગુ. હજુ તો બહુ વાર પડવાની પોર તે
પોર પહેરાઈ દેવાનું મને. તો ગાઈસ હું અત્યારે જાઉં છું, જો વિડીયો કોલ કરવાનું કીધું તો ભાણીનો, તો પણ અત્યારે હું ત્યાં જ જાઉં છું, તો ત્યાં જઈને હું તમને બતાવું અત્યારે. હેલો ગાઈસ, તો અત્યારે હું જાઉં છું ને જો આ સેન્ટર પહેલી છે. બાય બાય, આવજો. માડી આવજે. ગાઈસ તો અત્યારે જઈએ છે હું રાજેશભાઈ, જો બાઇક લે અને આવે છે એક રાહુલ. તો અત્યારે અંધારું પણ થઈ ગયું છે, તો બહુ મોડું થશે. હેલો ગાઈસ, તો અત્યારે જો એક ફ્રેન્ડ આવે છે રાહુલ, તો તેની વેટિંગમાં છે, હજુ સુધી દેખાતો નથી કે. તો અહીં ઊભા છીએ અમે, હું રાજેશભાઈ છીએ. તો અત્યારે મોડું પણ થઈ ગયું છે, 8 વાગી જાય છે રાતના. તો ગાઈસ તો આવતો રહ્યો છે ભાઈબંધ જો રાહુલ. તો અત્યારે અમે નીકળીએ છીએ ગુડેલ. તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ 3 જો દારૂ જો ગંદા એટલે તું અંતર નાખીને આવ્યું લાગે. રાજેશ બાઇક ચલાવે છે, ધીમે ધીમે જવા દેજે. તો ગાઈસ તો અત્યારે અમે હાઈવે પર આવી ગયા છે. આ હાઈવે છે અમારા ગામથી સીધો જ તે જાય છે, બહુ દૂર જાય છે, રાજકોટ બાજકોટ બધા આથી ને જાય. અત્યારે પેટ્રોલ પંપ છે અહીં ઘડી. હા પેશાબ બેસાબ કરતા આપણે હાલ આકા હાલ. રસ લાગી દીધું તો પાણી પીવા આવી ગયા છે અમે બંને. હા ઓ હીરો લાગ્યો ના એ છે. તો ગાઈસ જોવા માટે ગયે કેવો લાગે છે એ દેખાજો. થોડુંક આગળ કાઢી નાખ્યું પડશે. હા અત્યારે અમે જઈએ છીએ ગુડેલ. તો અત્યારે ઊભા છે પછી ને અત્યારે અમે પેટ્રોલ પુરાવીને આવતા રહીએ છીએ. ચલો ને પેટ્રોલ પુરાવી 100 રૂપિયાનું જ છે. બસ 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધી છે. તો 5 દાડા નીકળી જશે. 5 દાડા સુધી ચાલશે. આપણો દાડો હાલે લ્યા. હા અત્યારે નાસ્તો કરો બેસી જાય છે, જમવા તો નહીં. ત્યાં આગળ જવાનું મોડું છે ગુડેલ, એટલા માટે જલ્દી આવી જમી લીધું અમે. પછી જઈશું જોઈ શકો છો મંચુરિયન પાવભાજી. તો અત્યારે મેં બે દાબેલી તો ખાઈ લીધી છે. તો પછી જમીને પછી જઈશું અમે નાસ્તો બાસ્તો કરીને પછી. દોસ્તો અત્યારે ગુડેલ પહોંચી જશે અને અત્યારે જો સવારના વહેલા 5 વાગે છે. શામમાં મંડપ બાંધ્યો છે ત્યાં આગળ અમારે મંડપ. તો અમે કાલ રાત્રે 8 વાગે નીકળ્યા, 10 વાગે પહોંચ્યા હતા. આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા. હું એકલો જ જાગ્યો છું. હજી તો રાજેશ એમને સુઈ ગયા છે. જો હું એકલો જ જાગી ગયો વહેલો. તો ગાઈસ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બતાવીએ કે મારી બહેનને સાસરીમાં હું છું અત્યારે. તો નીચે જઈને હું બતાવું જે નીચે છે. અત્યારે હું ઉપર છું તો તમને બતાવું નેક્સ્ટ વિડીયોમાં. તો આ ફિલહાલ આ બ્લોગને હું એન્ડ કરું છું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.